નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લર્ન વિથ નિલેશમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન નવનીતની વાર્ષિક પરીક્ષાનું અસાઇનમેન્ટ એના વિભાગ બીનું ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 7નું સોલ્યુશન જોઈશું. આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને જ્યારે પણ હું આવો નવો વિડીયો અપલોડ કરું તો તેનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની કોમેન્ટ કરજો અને વિડીયોને લાઈક કરી દેજો, જેથી કરીને તમારા માટે નવા વિડીયો બનાવવાનો અમને આનંદ થાય અને જેમ બને એમ વહેલી તકે તમારા માટે સોલ્યુશન બનાવી શકીએ. સૌથી પહેલાં ચેપ્ટર 6 શરૂ કરીએ. એમાં પહેલો પ્રશ્ન છે, અન્નવાહક પેશીના ઘટકો જણાવો. તેમાં જવાબ આવશે ચાલની નલિકા, સાથીકોષ, અન્નવાહક મૃદતક અને અન્નવાહક તંતુ. બીજો પ્રશ્ન છે, વર્ધનશીલ પેશીના લક્ષણો જણાવો. તો વર્ધનશીલ પેશીના કોષો જે છે એ ખૂબ જ સક્રિય હોય છે. આ કોષો સ્પષ્ટ કોષ કેન્દ્ર અને વધારે ઘટ્ટ કોષ રસ ધરાવે છે. કોષો સેલ્યુલોઝયુક્ત પાતળી કોષ દિવાલ ધરાવે છે. આ કોષો રસધાની ધરાવતા નથી. ત્રીજો પ્રશ્ન છે, તફાવત આપો અસ્થિ અને કાસ્થિ. પહેલો મુદ્દો અસ્થિનો છે, બીજો મુદ્દો કાસ્થિનો છે. તો અસ્થિમાં લખીશું કે તે ઘન, કઠણ અને અસ્થિતિસ્થાપક હોય છે, જ્યારે કાસ્થિમાં લખીશું કે તે ઘન, આંશિક રીતે કઠણ અને સ્થિતિસ્થાપક હોય છે. બીજો મુદ્દો લખીશું કે તેના પેશીકોષોને અસ્થિકોષો કહે છે અને કાસ્થિમાં લખીશું કે તેના પેશીકોષોને કાસ્થિકોષો કહે છે. ત્રીજો મુદ્દો લખીશું કે અસ્થિને વાળી શકાતા નથી. એના ઉદાહરણમાં લખાય કે હાથ પગના હાડકાં, અને કેટલાક કાસ્થિને વાળી શકાય છે. ઉદાહરણ તરીકે નાક અને કાનમાં આવેલ કાસ્થિ. ચોથું છે, સ્નાયુ પેશીના સામાન્ય લક્ષણો જણાવી સ્નાયુ પેશીનો પ્રકાર લખો. તો સ્નાયુ પેશી વિશે લખીશું કે લક્ષણ. સ્નાયુ પેશી લાંબા કોષોની બનેલી હોય છે, જેને સ્નાયુ તંતુ કહે છે. સ્નાયુ તંતુઓમાં વિશિષ્ટ પ્રકારનું એક સંકોચનશીલ પ્રોટીન એટલે કે એક્ટિન અને માયોસિન આવેલું હોય છે. તેના સંકોચન અને શિથિલનથી હલનચલન થાય છે. આથી આ પેશી આપણા શરીરમાં હલનચલન કે પ્રચલન માટે જવાબદાર છે. સ્નાયુ પેશીના પ્રકારમાં લખીશું 3 પ્રકારો: રેખિત સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી અને હદ સ્નાયુ પેશી. પ્રશ્ન 5 છે, મેદપૂર્ણ પેશી. તો આ પેશી ત્વચાની નીચે અને આંતરિક અંગોની વચ્ચે જોવા મળે છે. આ પેશી ચરબી એટલે કે મેદનો સંગ્રહ કરતી પેશી છે, કારણ કે પેશીના કોષો ચરબીના ગોલકોથી ભરેલા હોય છે. એનું કાર્ય ઉષ્મા નિયમનનું કાર્ય કરે છે. છઠ્ઠો પ્રશ્ન જોઈએ, નીચે આપેલામાં પેશીનો પ્રકાર ઓળખો. જે ત્વચા છે એમાં આવશે અધિચ્છદીય પેશી. અસ્થિ છે એ સંયોજક પેશી છે. મૂત્રપિંડ નલિકાનું અસ્તર એટલે કે અધિચ્છદીય પેશી અને વાહિપુલ જેમાં જટિલ સ્થાયી પેશી. 7મો પ્રશ્ન છે, જેમાં તમને આકૃતિ આપેલી હશે. પરીક્ષામાં તમારે આ 2 માર્ક્સનો પ્રશ્ન હોવાથી આકૃતિ દોરવાની નથી, માત્ર ABCD લખીને એના જે જવાબો છે એ તમારે લખવાના છે. તો 7મા પ્રશ્નમાં જવાબ A કોષ કેન્દ્ર, B અક્ષતંતુ, C શિખાતંતુ, D ચેતાતંતુ. 8મા પ્રશ્નના જવાબ છે A ક્યુટિન, B મૃદુતક, C દ્રઢોતક અને D જલવાહક. તમારે આ જ રીતે માત્ર જવાબ લખવાના છે. 9મું છે, A તરીકે તંતુકોષ, B તરીકે માસ્ટકોષ, C તરીકે બૃહદ ભક્ષક કોષ અને D તરીકે કોલાજન તંતુ. 10માની અંદર પણ આકૃતિવાળા જવાબ છે. A એટલે ચાલની નલિકા, B એટલે ચાલની પટ્ટિકા, C એટલે અન્નવાહક મૃદુતક
અને ડી એટલે સાથી કોષ. આ જ રીતે પ્રશ્ન 11 અને 12 એના જવાબો લખવાના છે કે 11માંનો એ વાયુરંધ્ર, બી રક્ષક કોષ, સી હરિતકણ અને ડી અધિસ્તરીય કોષ. ક્વેશ્ચન 12 એના પણ આકૃતિ ઉપરથી જવાબ છે. કોષ દિવાલ, રસધાની, કોષ કેન્દ્ર અને કોષ દિવાલનું સ્થૂલન. તમારે માત્ર જવાબ લખવાના છે અને આ રીતે આપણું ચેપ્ટર 6 પૂરું થાય છે. અત્યાર સુધી તમે જો આ વિડીયો નિહાળી રહ્યા છો, જોઈ રહ્યા છો, તો વિડીયોને લાઇક કરો અને અત્યારે ને અત્યારે કોમેન્ટ કરો કે ચેપ્ટર 6 સુધી અમે વિડીયો જોયો છે. અને ચેપ્ટર 7 પૂરું થાય પછી ત્યાં સુધી તમે વિડીયો જોઈ રહ્યા છો તો એ પણ લખજો કે ચેપ્ટર 7 સુધી આખો વિડીયો અમે જોયો છે. તો ચાલો હવે ચેપ્ટર 7 શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે તફાવત આપો, અંતર અને સ્થાનાંતર. તો પહેલો મુદ્દો અંતરનો છે અને બીજો મુદ્દો સ્થાનાંતરનો છે. અંતર એ આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈ છે. તમારે ટૂંકમાં લખવું હોય તો આવું લખાય કે પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈને અંતર કહે છે. સ્થાનાંતર માટે લખીશું કે સ્થાનાંતર એ આપેલા સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર છે. અને તમારે ટૂંકમાં લખવું હોય તો ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર. અંતર છે એ ગતિપથ ઉપર આધાર રાખે છે, જ્યારે સ્થાનાંતર ગતિપથ ઉપર આધાર રાખતું નથી. આગળનો મુદ્દો, અંતર એ અદિશ રાશિ છે અને સ્થાનાંતર જે છે એ સદિશ રાશિ છે. યાદ રાખવાની બીજી પણ ટ્રીક છે. જુઓ, અંતરમાં અ આવે અને અદિશ રાશિનો પણ અ, સ્થાનાંતરમાં સ આવે છે અને સદિશ રાશિનો સ. બીજો પ્રશ્ન જોઈએ કે વેગનું માત્ર સૂત્ર લખો અને તેનો એસઆઈ એકમ જણાવો. તે સદિશ રાશિ છે કે અદિશ? કે પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને પદાર્થનો વેગ કહે છે. વેગ એનું સૂત્ર છે સ્થાનાંતર ભાગ્યા સમય. એસઆઈ એકમ છે મીટર ભાગ્યા સેકન્ડ એટલે મીટર પ્રતિ સેકન્ડ. વેગ છે એ સદિશ રાશિ છે. નવો પ્રશ્ન ત્રીજો, પ્રવેગની વ્યાખ્યા લખો અને તેનું સૂત્ર લખો. પદાર્થના વેગમાં થતા ફેરફારના દરને પ્રવેગ કહે છે, અથવા તો એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર એટલે પ્રવેગ. પ્રવેગ પણ વેગની જેમ સદિશ રાશિ છે. તેનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડની 2 ઘાત અથવા તો ms-2 આવું લખી શકો. સૂત્ર છે પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. ચોથો પ્રશ્ન છે અનિયમિત પ્રવેગી ગતિ એટલે શું? તેનું ઉદાહરણ આપો. તો કોઈ પદાર્થનો વેગ બદલાવાનો એટલે કે ફેરફારનો દર અનિયમિત હોય, એટલે કે પદાર્થનો વેગ વારે ઘડીએ બદલાતો હોય તો તેને અનિયમિત પ્રવેગી ગતિ કહે છે. હવે ઉદાહરણ તરીકે લખવાનું કે ટ્રાફિકવાળા રસ્તા પર વાહનની ગતિ. આગળ આવે છે તફાવત આપો પ્રવેગ અને પ્રતિપ્રવેગ. તો અહીંયા આપણે પ્રવેગના 4 મુદ્દા પહેલાં લખ્યા છે અને પ્રતિપ્રવેગના 4 મુદ્દા પાછળ લખેલા છે. તો પ્રવેગમાં તમારે તફાવત સ્વરૂપે લખવાનો છે, એટલે આ બાજુ પ્રવેગ લખજો ને આ બાજુ પ્રતિપ્રવેગ લખજો. તો પ્રવેગના 4 મુદ્દા પહેલાં જોઈએ કે એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા વધારાને પ્રવેગ કહે છે. પ્રવેગી ગતિમાં પ્રવેગનું મૂલ્ય હંમેશા ધન હોય છે. પ્રવેગની દિશા એ વેગની દિશામાં હોય છે. અમુક ઊંચાઈથી મુક્ત પતન કરતા પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે. હવે પ્રતિપ્રવેગ વિશે જોઈએ તો એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા ઘટાડાને, ઓલામાં વધારો હતો આમાં ઘટાડો, એને પ્રતિપ્રવેગ કહે છે. પ્રતિપ્રવેગમાં પ્રવેગનું મૂલ્ય ઋણ હોય છે, જ્યારે ઉપરનું પ્રવેગ હતો એમાં ધન હોય. પ્રતિપ્રવેગની દિશા વેગની વિરુદ્ધ દિશા હોય છે, જ્યારે ઓલામાં વેગની દિશામાં જ હતું. શિરોલંબ ઊંચે ઉછાળેલા પદાર્થમાં પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય છે. છઠ્ઠું છે તફાવત આપો નિયમિત અને અનિયમિત ગતિ. તો નિયમિત ગતિ એમાં લખીશું કે આ પ્રકારની ગતિમાં પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું જ અંતર કાપે છે. આ પ્રકારની ગતિમાં અંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખા મળે છે. આ પ્રકારની ગતિમાં વેગ વિરુદ્ધ સમયનો આલેખ એક્સ અક્ષને સમાંતર હોઈ શકે.
અને નિયમિત ગતિનું મૂલ્ય હંમેશા સમાન હોય છે. હવે અનિયમિત ગતિનું મુદ્દા લખીશું કે આ પ્રકારની ગતિમાં પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો નથી. બીજો મુદ્દો લખીએ કે આ પ્રકારની ગતિમાં અંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખા હોતો નથી. આ પ્રકારની ગતિમાં વેગ વિરુદ્ધ સમયનો આલેખ એક્સ અક્ષને સમાંતર હોતો નથી. અનિયમિત ગતિનું મૂલ્ય સમાન હોતું નથી. 2 માર્ક્સનો પ્રશ્ન છે એટલે બંને તરફ તમે 2 મુદ્દા લખો તો પણ ટોટલ 4 મુદ્દા થઈ જાય અને તમને પૂરેપૂરા માર્ક્સ મળી શકે છે. 7મો પ્રશ્ન છે કે ટ્રેનમાં બેઠેલા એક વ્યક્તિને ગતિ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ નીચે આકૃતિમાં આપેલો છે. અસાઇનમેન્ટની અંદર તમને આકૃતિમાં આપેલું છે. તેમાં પહેલો પ્રશ્ન છે કે આલેખમાં દર્શાવેલ રેખા AB દ્વારા નિરૂપિત ટ્રેનની ગતિનો પ્રકાર આલેખો. અને બીજો છે CD રેખા દ્વારા પ્રદર્શિત થતો લિફ્ટની ગતિનો પ્રકાર લખો. તો પહેલા પ્રશ્નમાં જવાબ આવે નિયમિત પ્રવેગી ગતિ અને બીજો પ્રશ્ન છે એમાં આવે પ્રતિ પ્રવેગી. પ્રશ્ન 8 જોઈએ. એક પદાર્થ 4 સેકન્ડમાં 16 મીટરનું અંતર કાપે છે. ત્યારબાદ 2 સેકન્ડમાં બીજું 16 મીટરનું અંતર કાપે છે. તો આ પદાર્થની સરેરાશ ઝડપ કેટલી? સરેરાશ ઝડપ શોધવાનું સૂત્ર છે કુલ અંતર ભાગ્યા કુલ સમય. તો કુલ અંતર એટલે શું કે પહેલાં 16 મીટર કાપ્યું અને પછી 16 મીટર કાપ્યું એટલે 16 ને 16 32. કુલ સમયગાળામાં જોઈશું તો 4 સેકન્ડ પહેલાં અને 2 સેકન્ડ પછી એટલે ટોટલ 6 સેકન્ડ. 32 ભાગ્યા 6 કરશો એટલે 5.33 આવશે. ઝડપ માટે મીટર પ્રતિ સેકન્ડ લખવાનું હોય છે એકમ. 9મો છે મુસાફરીના પ્રારંભ સમયે એક કારના ઓડોમીટરનું અંતર 2000 કિલોમીટર છે અને મુસાફરીના અંતમાં 2400 કિલોમીટર દર્શાવે છે. જો આ મુસાફરી દરમિયાન લાગતો સમય 8 કલાકનો હોય તો કારની સરેરાશ ઝડપ કિલોમીટર પ્રતિ કલાક તથા મીટર પ્રતિ સેકન્ડમાં ગણો. કાપેલું અંતર 2400, એમાંથી જૂનું 2000 કાપીશું એટલે કે 400 કિલોમીટર જેટલું ગાડી ફરી છે. એને માટે એને સમય 8 કલાકનો લીધો હતો. તો સરેરાશ ઝડપ એટલે કારે કાપેલું કુલ અંતર ભાગ્યા લીધેલો કુલ સમય. તો 400 એના ભાગ્યા 8, 8 પંચા 40 ને પાછળનું મીંડું એટલે 50 કિલોમીટર પ્રતિ કલાક. હવે તમારે એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા છે તો 50ના 50 કિલોમીટર એટલે 1000 મીટર અને ભાગ્યા કલાક એટલે 3600 સેકન્ડ. તો આનું સાદુરૂપ તમે આપશો એટલે 13.9 મીટર પ્રતિ સેકન્ડ એનો જવાબ આવશે. 10મો પ્રશ્ન છે કે ગતિમાન વાહનો A અને B માટે વેગ વિરુદ્ધ સમયના આલેખો આકૃતિમાં બતાવ્યા છે જે તમારે અસાઇનમેન્ટમાં છે. કયું વાહન ગતિ કરે છે તે બતાવો. તો આમાં જવાબ લખીશું કે વાહન A માટે આલેખનો ઢાળ ધન છે તેથી વાહન A ગતિ કરે છે. 11મો પ્રશ્ન છે 2 ગતિમાન કાર A અને B માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલો છે. તમને આકૃતિ અસાઇનમેન્ટમાં હશે એ જોઈ લેજો. પ્રશ્ન છે કાર A અને Bનું પ્રારંભિક સ્થાન જણાવો અને બંને કાર કયા સમયે ઉગમ બિંદુથી કયા અંતરે એકબીજાને મળશે. તો પહેલાંનો જવાબ લખીશું કે કાર Aનું પ્રારંભિક સ્થાન ઉગમ બિંદુ 0 અને Bનું પ્રારંભિક સ્થાન ઉગમ બિંદુથી 500 મીટરના અંતરે. બીજો પ્રશ્ન હતો કે આ બંને ક્યારે ભેગા થશે? તો 40 સેકન્ડના સમયે અને O એટલે કે ઉગમ બિંદુથી 600 મીટરના અંતરે મળશે. ચલો 12મો અને છેલ્લો પ્રશ્ન નિયમિત પ્રવેગી અને નિયમિત પ્રતિપ્રવેગી ગતિ એટલે શું? તેના એક ઉદાહરણ આપો. તો જવાબ લખીશું કે નિયમિત પ્રવેગી ગતિ કે સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરતા પદાર્થના વેગમાં થતો વધારો સમયના એક સરખા ગાળામાં સમાન રહેતો હોય તો તે નિયમિત પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. ઉદાહરણ તરીકે મુક્ત પતન કરતા પદાર્થની ગતિ. નિયમિત પ્રતિપ્રવેગી ગતિ એની વ્યાખ્યા જોઈએ તો સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરતા પદાર્થના વેગમાં થતો ઘટાડો સમયના એક સરખા ગાળામાં સમાન રહેતો હોય તો તે નિયમિત પ્રતિપ્રવેગી ગતિ કરે છે. ઉપરનામાં વધારો અને નીચે ઘટાડો. આમાં આપણે ઉદાહરણ લખીશું કે ઉધ્વ દિશામાં ફેંકવામાં આવેલ પદાર્થની ગતિ
એ નિયમિત પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. અને આ સાથે આપણું ચેપ્ટર નંબર 6 અને 7નું સોલ્યુશન પૂરું થાય છે. હું આશા રાખું છું કે આ વિડીયો દ્વારા તમને બધા જ પ્રશ્નોના સારી રીતે જવાબ મળી ગયા હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરજો. આપણે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.